તો વેરાવળમાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર। શંખ સર્કલ નજીક દબાણ હટાવવાની કામગીરી, ખુલ્લી કરાયેલી જમીન પર તાર ફેન્સિંગ કરાયું, નવું બસ સ્ટેશન બનાવવા હટાવાયા દબાણ। તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। જ્યાં જુઓ ત્યાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે। તો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઢોરના 4 ડબ્બામાં 2100 પશુઓ આવ્યા છે અને તેની પાછળ છેલ્લા 9 મહિનામાં ₹4.46 કરોડનો ઘાસચારાનો ખર્ચ કરવામાં આવ્યો છે। પરંતુ હજુ પણ રખડતા ઢોરનો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ છે। આ રખડતી રંજાડના કારણે કેટલાય લોકોના અકસ્માત થયા છે, જેમાં કેટલાય લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। તો મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે એજન્સીએ પણ કોઈ ઢોર પકડ્યું નથી, જેથી મનપાના એકલ દોકલ કર્મચારીઓ શહેરમાંથી રોજના 7 થી 8 ઢોર માંડ પકડે છે। પ્રજાના કરોડો રૂપિયા પશુઓના ઘાસચારાના નિભાવ પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। ભાવનગરની અંદર વર્ષે 6.5 થી 7 કરોડ રૂપિયા જેવો ખર્ચ ઢોરની પાછળ ખર્ચ્યો, છતાંય ભાવનગરની અંદર ઢોરની સમસ્યા જ્યાં જોઈ ત્યાં તમને ઢોર સામા મળશે। ખૂટિયાનો ત્રાસ, માણસ વૃદ્ધ લોકો તો બહાર નથી નીકળી શકતા અને નાના નાના ભૂલકાઓને ગાયો ઉડાડે છે એવા વીડિયા ફરતા થઈ ગયા છે। ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૈનિક ધોરણે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને એના જ કારણે છેલ્લા 1 વર્ષમાં આપણે લગભગ 4000 ઉપરાંત ઢોર પકડી અને ડબ્બામાં પૂરેલા છે અને હાલ આપણે 4 ઢોર ડબ્બા નિભાવીએ છીએ અને એમાં 2100 જેવા પશુઓ હાલ છે। અન્ય સમાચાર, ગીર સોમનાથથી સૂત્રાપાડાના ગુંદાળા ગામના યુટ્યુબર પર હુમલાનો મામલો। યુટ્યુબરનું અપહરણ કરીને ઢોર માર માર્યો। યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ કરીને માર માર્યો હતો। અપહરણ કરીને માર મારતા અને મૂછો કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આરોપીઓએ અલ્ટો કારમાં અપહરણ કરી એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં મારામારી યુટ્યુબરની મૂછો કાપવામાં આવી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટનામાં યુટ્યુબરે કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। તો સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, ઘટના થોડા દિવસ પહેલાની છે કે જે ગીર સોમનાથ જિલ્લાનો એક યુટ્યુબર છે કે જેમનું રોયલ રાજા તરીકે ઓળખાય છે અને તે વ્યક્તિનું પ્રાચીના ઘંટિયા નજીકથી કેટલાક શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી અને તેમને એક ગોળ બનાવવાનો જે રાબડો હોય છે ત્યાં આગળ લઈ ગયા હતા અને ત્યાં એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમની મૂછો છે તે તેમના વાળ છે તે પણ કાપવામાં આવ્યા હતા। તો કે ત્યારબાદ જે રોયલ રાજા છે, જે યુટ્યુબર છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તે પૈકી 7 જેટલા આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ છે તેમને પકડવાના બાકી છે। ત્યારે ઘણા દિવસો બાદ આ જે રોયલ રાજા છે તેમને માર મારતો વિડીયો અને અપહરણ કરતો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે કાયદો અને વ્યવસ્થા છે તેમના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ હર્ષદ, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો હર્ષદના દરિયા કિનારેથી શિવલિંગ ચોરનારા 4 ઝડપાયા। આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા। આરોપીની ભત્રીજીએ કરી હતી વાત। શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ ફાયદો થવાની કરી હતી વાત। આરોપીઓએ મંદિરમાંથી શિવલિંગ ચોરવાની યોજના બનાવી હતી। તો આરોપીની ભત્રીજીએ આ વાત કરી હતી। શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ થવાની વાત કરવામાં આવી હતી। તો દરિયા કિનારેથી શિવલિંગ ચોરનારા 4 લોકો ઝડપાયા છે। તો પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। દરિયા કિનારેથી કરી હતી ચોરી, સમગ્ર મામલો સામે આવ્યો છે। આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા। તો શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ થશે તેવી વાત સામે આવી છે, જેના કારણે ભત્રીજીની વાતમાં આવીને ચોરી કરી હોવાની વાત આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે। તો આરોપીની ભત્રીજીએ વાત કરી હતી, જે બાદ દરિયા કિનારેથી શિવલિંગની ચોરી કરવામાં આવી। અંબાજી મંદિર ટ્રસ્ટને 9 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે। મૂળ અમદાવાદના અને હાલ અમેરિકામાં રહેતા
માનસી શર્મા અને અમદાવાદના દિનેશ ભટ્ટ નામના શ્રદ્ધાળુઓએ માતાજીને થાળ અર્પણ કર્યો. અમારા ફેમિલી, અમારા ફ્રેન્ડ્સ બધાએ ભેગા થઈને આ ચાંદીનો થાળ માતાજીને અર્પણ કર્યો. સાથે સાથે 5 દીવાની આરતી પણ અર્પણ કરી છે. આનું વજન છે અરાઉન્ડ 7 કિલો અને 9 લાખની કોસ્ટ છે. અમને પ્રેરણા થઈ કે આપણે માતાજીને ચાંદીનો નવો થાળ બનાવીએ અને અમદાવાદથી સ્પેશિયલ કારીગરો લાવી, ટેકનિકલ હોશિયારો લાવી માતાજીના જૂના થાળ જેવું જ માપ, જે બી ડિઝાઇન અને આશરે 7 કિલો 98 ટચ ચાંદીનો અને એની આજે બજાર કિંમત 9 લાખ રૂપિયા કિંમત થાય. માતાજીને ખૂબ સરસ મંગળ દીવાની 5 આરતી પણ એ પણ લગભગ 650 ગ્રામની છે, પણ બધી પ્યોર ટચ ચાંદીની અને શુદ્ધ ચાંદીની બનાવડાય છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા. તાજી હિમવર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા. ખીણ પર સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ આહલાદક બન્યું. વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો. જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો. તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો. પલયન કોટ્ટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા. વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી. ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા. અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા. ફૂડ વિભાગે સ્થળ પરથી અલગ અલગ 11 ખાદ્ય પદાર્થોના લીધા નમૂના. 17.50 લાખની કિંમતનો 4000 કિલો જથ્થો જપ્ત કર્યો. ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ. દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં અરજી કરી. આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા અને મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની અરજીમાં માંગ. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત. ભાવનગર મનપાના અણઘડ આયોજનથી પ્રજાના પૈસા પાણીમાં. બગીચાની કામગીરી 2.5 વર્ષથી ટલ્લે ચડી. હાઉસિંગ બોર્ડે જમીન આપ્યા પહેલા જ કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીચાનું